શ્રી સંતરામ મંદિર વિદ્યાલયમાં ગીતા જ્ઞાન પ્રચાર સત્રનો પ્રારંભ। ભારતીય સંસ્કૃતિ માટે ભગવદ્ ગીતા ગ્રંથ છે। આ ગ્રંથમાં સંસ્કૃતના શ્લોક રૂપે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનના સંવાદ છે। ભગવદ્ ગીતાજી શું છે? ગીતાજીનું જ્ઞાન શાળાઓમાં પણ આપવાનું સૂચન છે। ત્યારે નડિયાદના વિશ્વ પ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર ખાતે ઉનાળાના વેકેશનમાં સમગ્ર રાજ્યભરમાંથી નડિયાદ આવેલા અને ખેડા આણંદ જિલ્લામાં રહેતા વિદ્યાર્થીઓ ગીતાજીના શ્લોકો કંઠસ્થ કરી બોલે તેમજ મા બાપ વિશે તૈયાર કરાયેલા કાવ્યો પણ કંઠસ્થ કરીને બોલે તે માટે શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની નિષ્ઠામાં ગીતા જ્ઞાન પ્રચાર સત્રની શરૂઆત પરમ પૂજ્ય લક્ષ્મણદાસજી મહારાજની સમાધિ તિથિથી કરવામાં આવી છે। શ્રી સંતરામ મંદિર સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય ખાતે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ શાળાઓમાં બહેનો અને ભાઈઓ માટે અલગ વ્યવસ્થા કરી ગીતાજીના શ્લોકો તત્કાલ કંઠસ્થ કરી બોલવામાં આવે છે, તો કેટલાક વિદ્યાર્થીઓ સમગ્ર ગીતાજી કંઠસ્થ કરી બોલી જાય છે। સમગ્ર માસ દરમિયાન શ્લોકો કંઠસ્થ કરી બોલનાર વિદ્યાર્થીઓને મહિનાના અંતે એક શ્લોક દીઠ નક્કી કરેલ રકમની કુલ રકમની શૈક્ષણિક સાધન રૂપે વસ્તુઓ આપવામાં આવે છે, જેને કારણે વિદ્યાર્થીઓ વેકેશનનો સદુપયોગ કરી શકે અને માતા પિતાને શૈક્ષણિક સાધનરૂપી આર્થિક મદદ પણ વિદ્યાર્થીઓ કરે છે। વિદ્યાર્થીઓ કહે છે કે ગીતાજી કંઠસ્થ કરવાથી અભ્યાસ કરવાનું મન લાગે છે, અન્ય વિદ્યાર્થી કરતાં અલગ પડી આવીએ છીએ, શરીરમાં કંઈક અલગ જ ચેતનાનો અનુભવ થાય છે। છેલ્લા 90 વર્ષથી આ જ્યોત પ્રગટાવી છે। પ્રતિ વર્ષે 600 થી 800 જેટલા વિદ્યાર્થીઓ અહીં આવી ગીતાજીની સાધના કરે છે। શ્રી સંતરામ મહારાજ કી જય। સંતરામ સમાધિ સ્થાન નડિયાદના 8મા મહંત પરમ પૂજ્ય જાનકીદાસજી મહારાજજીએ આજથી આશરે 90 વર્ષ પહેલા વિદ્યાર્થીઓમાં બાળપણથી જ ધાર્મિક સંસ્કારનું સિંચન થાય એ હેતુથી ગીતા જ્ઞાન પ્રચાર સત્રનું આયોજન કરવામાં આવેલ છે। ચાલુ વર્ષે આ અભિયાનમાં થોડો સુધારો કરવામાં આવ્યો છે, વધારો કરવામાં આવ્યો છે। મા બાપનું માને નહીં એ પુત્રને ધિક્કાર છે। ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, હમ બાળક હૈ અતિ નાદાન જેવા પ્રેરણાત્મક ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી માતા પિતા, વડીલો, ગુરુ, ભગવાન, ધર્મ એ પ્રત્યે બાળકોમાં સભાનતા આવે, સનાતન ધર્મનું પ્રત્યે માન રાખે એ માટે આ નવું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે। પૂજ્ય રામદાસજી મહારાજની ખાસ આદેશથી આ યોજના ચાલુ કરવામાં આવે છે।